મજૂરી કરી, ઘણી મજૂરી કરી, શોય પૈસાનું ઠેકોણું નતું પડતું. આ 9 મહિનાની મજૂરી કરીને તાણે અમે ખેતી પાકી છે એમ કે તોય ચાલે. કારણ કે 9 મહિનાથી ભેંસને હાચવતો તો બધા હેતરોમાં ખાડા કરી નાખ્યા છે. દાંતેલેથી ગોડી ફૂકીએ સાલ લાવું, લીલીએ સાલ લાવું, અને અમે મેળ આવી ગયો છે. અમે તૈયાર થઈ જઈ છે ભેંસ. અમે સાંજના પૈસા ખૂટ્યા હતા. હા, નહીં ઓળખતી હું છું. રોજ સાર લઈને આવતો હોય વાય કરીને પુમાર હાલ્યો પાડે છે. અને તારે ઓય આવીને ભરો એટલે પાછો શેકડો મેળવા આવે છે. નખરો તો જોવા કોવાનો ઓછો નહીં. અમે પૈસાની જરૂર હતી, બરોબરની તકલીફ પડી છે. અમે જિંદગી અમે ખરી ને રૂપિયા વગર નીકળાવી નહીં. એટલે અમે થોડા દાડા બાકી છે તો ભર્યા પેટી ભેંસ વેચાઈ જાય તો હારામાં હારો ભાવ મળે, અને વિભાઈ જાય તો પાછો ઓછો ભાવ મળે. એટલે એક કામ કરું, ના હોય ને તો અમે ઘરાક બોલાવવાનું ચાલુ કરી દઉં, અને હારામાં હારી કિંમત લેવી છે. કારણ કે હાચવણી એવી કરી છે ને ખતરનાક, તે અમે ગમે તેના ઘેર જહા ને એને સુખી જ કહી નાખીએ, પણ 1 રૂપિયો ઓછો લેવાનો નહીં. કારણ કે મજૂરી કરવામાં કશું બાચી મેલ્યું નહીં. આ તતૈન પૂળા નાખું છું દાડાના. આવો શોમા કાકા, આવો. આખો દાડો ઘેર હું કરીશ? શોમા કાકા, તમને છે ખબર નહીં, મારી બાયડી તો રિહાઈ નાહી જઈ છે શાંતિએ. તારે મારા જેવું થઈ રહ્યું. શોમા કાકા, એ તો નાહી જઈ એનો જીવ લઈને, પણ આ ઢોર મારા માથા મેલતી જઈ શકે. તો હું અડધો થઈ ગયો. એમાં તો બમો છે, બેહવા નહીં આવતો. તને ખહવા નહીં મળતું. શોમા કાકા, ઉઠું તારનો હોવાની વેટ કરું. હવા મેલો ઉઠીને સોણ ભરું, પાછો 9-10 વાગે નાસ્તો કરીને મોહન માટે સાલ લેવા દઉં. 11 વાગે આવું, પાછો એકલાનું રોધી ખાઈ અને પાછો ઓન પોણી પાવાનો, નવરાવવાનો, પાછો અડધો કલાક ઊંઘું, અને પાછો 3 વાગે ઉઠું ને તે લીલો પીળો લેબડો પાડી આવું, પાછો લેબડો લાઈન નાખું. આવું આખો દાડો થઈ જ રહે. હું તો વલ્લા ગામમાં આવ્યો તો ને, મુકડો ખેમો દેખાતો નહીં. મુકડો ના હોય તો લાઈન ના ઘેર જતો આવું. આમ તો શોમા કાકા, ખાલી ભેંસ હોય તો નીકળાય, પણ અમે તૈયાર થઈ જઈ છે. 10 દાડોની ખાચી છે. અમે સીધો પૈસા ભેગો થઈ ગયો. આટલી બધી મજૂરી કરી અને અમે પૈસાની જરૂર હતી, અને થોડા ઘણા પૈસા હાથમાં આવે ને તો કોક આયોજન હું સારું. અમે ડેરી દૂધ ભરાય ને, વેચી મારવાની છે, રાખવાની નહીં. ડેરી દૂધ ભરાઈ વાળી વેચવાની જ છે ને. આ તો આમ તો કીધું ભર્યા પેટે વેચાઈ જાય ને શોમા કાકા, તો લાખ રૂપિયા હાલતી જાય ને એટલે ઘણું. અત્યારે તો ભેંસોની કિંમત લાખ રૂપિયા. તને કોઈ ભેંસમાં ખબર પડે નહીં. તમે લાખ રૂપિયા ભાવ ચોક્યા છો, પણ હું કેવું, આમ દલાલી હું તો કરું જ છું. એમાં આ ભેંસ ની કિંમત કઈ દઉં તને સાચી? 70,000 કિંમત ઓની આવે. 70,000 તો હેતરમાં ટોપો કર્યા છે. શોમા કાકા, હું વાત કરો છો? એટલે ભેંસમાં તને ખબર પડે છે કે મને ભેંસોમાં તો ખબર નહીં પડતી, પણ અત્યારે નાના બકરાનો વેપાર થાય ને તો 20,000-25,000 રૂપિયામાં જાય છે, અને આ તો ભેંસ છે. વાત કરો છો તે? એટલે જે કિંમત થતી હોય ને એ જ થાય. 70,000 જ આવશે. 70,000 ફાઈનલ. હું ખાલી જોઉં ખેમાં તરત મને ખબર પડી જ જાય. એટલે ફાઈનલ 70 આવશે ખરા ને? હાલ જરૂર છે. 70 તો 70. 70 માં જહ કમ્પ્લીટ. અરે કમ્પ્લીટ. તો શોમા કાકા એક કામ કરો તાને, ગરાક બરાક હોય તો લેતા આવો. હજી ગરાક તો મારા પણ નહીં, પણ જો આવશે ને તો દલાલી થ આલી જો 200 રૂપિયા નહીં ચાલે. જો ચિંતા કરશો નહીં, 200 રૂપિયા દલાલી મળી જાય. તમે બીજું કોઈ 200 રૂપિયા દલાલી ચાલે છે? 1000 રૂપિયા દલાલી થ. જો ખેમાં ઓમો ભાઈ બની નહીં ચાલે હો. અમે મારા ભાઈબંધ ના 200 રૂપિયા નહીં ચાલે. મારા ઓમાં ભાઈબંધી ના હોય યાર ધંધામાં. તને સમ ખબર નહીં પડતી. હારું, તમારું રૂન મારું રૂન 500 આલી દો તો ભાઈ. જો કર્યું ને, અમે એટલો તો ગહારો બેઠો કે ના બેઠો, હમણાં મારા ઘેર આવ્યો ને પૂછ્યા હું ખાધા વગર દવા દઉં છું. હા યાર 500 છે ને, હું કઉ છું, પણ ઉતાવળ રાખજો. 10 દાડાની કાચી છે. ભર્યા પેટી વેચે જાય તો થોડા પૈસા વધારે મળે. ફોન કરું છું હું. હારું, હું આને વાઢીને પૂળો નાખી દઉં. તાન કો તો હારી બેદાર હાચાવ ઓમ ભર્યા પેટો લાગે હારી. શોમા કાકા, અને નવરાઈ બવરાઈ કમ્પ્લીટ રાખજો કીધું. હારું હારું. હે ને? હા, ઘરાક લઈને આવી જજો પાછા. ટાઈમ સર આવશે ને તો લઈને આવી જે. પણ તારી મમ્મી હવારે ઉઠા છે ને તરત જ મહાભારત ચાલુ કરી દે. હા, આ મહાભારત ખરું ને તારી મમ્મી ને હાથે કરીને કર્યું છે. હું ના કેતો તો કે અરે વસ્તુ નહીં વેચવી, વેચીને પસ્તોની નું હોનું હતું એમ વેચાઈ ગયું, અને અમે શક્તિ પિત્તલ લેવા મોકલ્યો હતા. અમે
પણ યુવાને ખબર નહીં પડતી કે આ ખોટો ધંધો કરીએ છે. આમ જે હતું એ જાનવર હું ખોટું હતું કયો એ દૂધ નતું હાલતું. એક નંબરની ગધેરી છે ગધેરી. તારા મામા ખરા ને ગધેરો છે એક નંબર ના. પણ તમારે તાર હું કા ના ક્યાંય પડે કે નહીં વેચવું, અને આપણું કીધું તો કદી માન્યો નહીં કે વેચવું છે કે નહીં વેચવું, કે હા કે ના કશો હરખો જવાબ જ નહીં આલવાનો. અમે આપણે ગમે તે થાય શક્તિ હારી ભેંસ હોગવાની છે અને એ આજુબાજુના ગામમાં ફરવાનું છે. અને હું તો એમ કઉ છું આજુબાજુના ગામમાં ફરીએ ને એના કરતા ગામમાંથી વસ્તુ મળે ને તો હારામાં હારું ભણા. જો આગુ પાછું હોય ને તો એના સિલાઈ બંધાતા ફાવે. પણ અત્યારે સિંહ ભેંસોનો વિહાર સાથે સીઝન સાથે ભેંસ ફટ લઈને મરી જાય. અત્યારે તો ખોળામાં હા નીકળી જશે. ભેંસો ખોળવી ને આપણા કાઠો ગામમાં કામ છે. ઉતાર ઉપડ્યો છે હવે. ટોપી ટાઈટ કરી છે હેડે. હું તો હેડ આઉટ પણ તમે શું આજે હોટી લઈને આમ કરીને લે હોટી તને શું કાઠી પડી? કોઈને પણ હોટી લઈને નેખરા મોટો સામ નેખરા છો. એ બધું જવા દે. મને આખા ગામની ખબર હશે ટોપીને. કોઈની ભેંસ ખરી વેચવાની? ભેંસ શું ખોળવા નાખે નાખે છે? છે. પેલા વધરા પટેલ દોત કાઢી નાખે છે. બેસ તો બતાવું હા. પણ દલાલી થહ જો પણ કેટલી દલાલી? કોનો બાપો દલાલી કરી કરીને મળી ગયો પૂંજો ડોહો. કશું ભેગું નહીં કરીને પાછી દલાલી ખોળો છો અમાર મને પાસે. મજૂરી કોઈ મફત થાય મફત થાય મફત નહીં તાને? થતી. કેટલી દલાલી કયો? અમે જે ચાલે હાલજે ને 1000 રૂપિયા લ્યો. ખુશ થઈને 1000 રૂપિયાનું તો દૂધે નહીં થાય 2 ટંકનું. ભેંસ નું લઈ જાય પછી 1000 રૂપિયા દલાલી છે ભેંસ લઈ પણ હજી આલું સુધી 1000 રૂપિયા દલાલી લી છે આજ સુધી તો હજી સુધી ટોપી લાવે નહીં નવી. એ તો પૈસા થોડા તાન ઉભા રહ્યો ગયો ઉભા રહે તાન પછી સમજી લેજો. ભેંસ બતાવો હેડો, સારી હોય તો હેડો. 500 રૂપિયા લીધે હું 500 હાલ દેવું. બરોબર છે હેડો. ભેંસ તો એકદમ આમ ચકાચક તવન હેડજો. વતાઈ આ એના માટે જ નીકળે છે. આ બધા દલાલી તો પેલા તો હિંમત કી ચકાચક કશા છે ગરી? એ શેગરી છે. જો અરે તાર મોમાં કહી દીધી એ સાગરી પછી ઈ જઈને જોહો ને તો પેલું કાટ ખાઈ ગયેલું બકરું હોય ને એવું ભેંસ ના હોય પાછી. બધી રીતે ગારો બારો બધું કમ્પ્લીટ વાચોળ બાવલા કમ્પ્લેટ. બધા કમ્પ્લીટ હેડજો. આપણા ગામમાં જ છે. અરે ગોમત હેડજો. ગોરી આમ નીકળે તો વળી કે હેડજો. હેતર હમ બે આઈ જો હેડો. જો પણ આજ કોમ થઈ જાય ને તો તને 500 રૂપિયા ખુશ થઈને આલી દઉં છું મલા. સુપર એટલે એક નંબર બેચ છે 2 નંબર તો નહીં ને. 2 નંબર જોવું નહીં પડે બસ ઓ પાછી 1 નંબર જ આવી તો. જો એક 2 નંબર. નંબર હશે તો નહીં લઈએ. શું કીધું મામા? એ ટોપી હા. પૈસા લઈને આવે લે. આ તો ખેમલાનું ઘર હા. તો ખેમા ઘેર તો બેચ સતાને હા? જો આગળ જવાની જરૂર નહીં અમે ખેમલો કદી ગધ્યારું ના રાખતો ને ભેંસો ચાર નો રાખતો થઈ ગયો હા. જો જોઈ લ્યો અરે અરે બેસ છે સુમા કાકા. ઊંઘી જો તો હું ખેમો ખુરશીમાં ખેમા ધારા દીવા ઊંઘે છે આ તો. હાવ સરપંચ આવો. જતો છે ભેંસો હાચવાની ખરી કે 4 વાગે રોજ મારે ખોણ મેલવા ઉઠવાનું કઈ ને એટલે લ્યો. ચાલું ના આયો આ બધું. એ બધી વાતો પડી મેલો અમારા ઘેર છે પગલો પાડ્યો. હું કોમ આવ્યું કે કોઈ પંચાયત નું કોમ છે? પંચાયત નું કોમ નહીં તારો ભાઈબંધ પકડી લાવ્યો છે. યાર ભેજ જોવે છે કાને સરપંચ ને ના હોય એટલે જોવા નહીં આયા લેવાની છે. કશો વાંધો નહીં. આ રહ્યું હોનું છે હોનું. ખેમા લેવા જ નીકળ્યા છીએ હવારોના. લાવો પીરાવા તો લોટો ઈશો લઈને જહો ભેંસ પહાડ છે. ભેંસમાં તો કશું જોવા એવું નહીં, જોવું પડે એવું નહીં. ગરીબ ગાય જેવી છે, ગરીબ ગાય જેવી જોવો ખાલી જોવો. ગરીબ ગાય જેવી તો હકરે પણ દૂધે કાઢવું જવા કા. 7-8 લીટર તો શું નહીં જ્યું. હા? હા કેટલું ખેમા કેટલું? 7-8 લીટર. ઓહો તો 2 લીટર તો ઘેર રાખશે તો ઘણું થઈ ગયું. 100 લીટર તોય ડેરીમાં જશે તમારે. ઓહો, સારું કહેવાય. તો આટલો વર છે તારી બાયરી કદી બાયણી લઈને જતો જોઈ નહીં 5 લીટર ની. મારે ચોથી મોકલાયેલી હમણાં જ મોકલાઈ એટલે આ પહેલું હવે બીજું ને ત્રીજું વેતર થવાય કરે. દોમણું છે જોજો. જોઈ લેજો કમ્પ્લીટ રેડી છે પોખાર નહીં પોણા ઓહો, પગ પગ તો સબ રાખે છે. કેમાં આવ્યો આમ પોખાર નહીં. ચોકન પોકા ઢોર તો એમાં તું ભૂરક તને જો હું ભૂરક. પગ છે આમ છે ખેમા આગળના. ચારે એક ફંટો નહીં. હે ઓહો, હીરોને કોતોળ સન ખેમા પોચમો. દૂધ એ બધા આવે છે ને બીજી બધી વાત છોડો. ખેમા જોઈ વાત જો. તું અમે કેમ ભણા ફરી ફરી કોઈ જોવાની આશા એસા વાળી જાનવર. ના જોવા દેવા તો ખેમા જોવા દે પૈસા આલવાના છે કોઈ મફત નહીં લેવાની.
જો ખેમા સોમલો કેતો તો એ શેકરી છે પણ દાંતેરી શેકરી છે અમને દેખાય તો કોઈ વધરા નહીં અમે ઓને એ દાંતેલી ના શેકડી કહેવાય. શેકડીની મને ના ખબર પણ લાલ શેકડી થવો તો જોઈ લો ઉપર પેલી રમજી આ સરપંચ તમે ઓમ આવો. કોઈ ખોમ્યો કાઢ્યા વગર ને બોલ્યા વગર લેવાન કરો. એ જેવું તેવું જાનવર અમારા ઘરા ઘર ના શોભા એટલે જેવું તેવું છે યાર. કમ ગરીબ કર છે સોમા કાકા કહેતા હતા એવી ગરીબ તો છે તાને પછી બીજું શું પણ જોવાનું? શું ધોવું પડે એવું નહીં યાર આમાં. આ તો મારા વખો પડે છે એટલે હાલ વેચી મારવા બેઠો તમારા છું ઘેર તો ખોણ ખાહે ને એટલે દબાઈને દૂધ કાઢશે એવું. મણિભાઈ ની જરૂર છે મારે એમાં ઓહો. કિંમત હું મેલી છે કિંમત તો વધારે નહીં 1 લાખ રૂપિયા ઓહો. છે. હાવ પહાટે જાનવરે હમું એવું હાલવાનું એટલે છે ખેમા કોઈ હાથી નહીં અરે હો હાથી નહીં સરપંચ હાથી લાયા હોય તો કે દૂધ ના લે કોઈ દૂધ ના ખવડાવે આ તો અરે જ દૂધ એ ખવડાવે હો લાખ કહેતો. એ તો કિંમત તો હું કરાવું છું. અને હાથી ખાય છે એટલું ખબર છે ને ખવડાવે એમ તૂટી જો આવે પણ તો 2 પૂળા નાખ્યા એટલે મજબૂત તારા છેલ્લી કિંમત આલવાની છે કેટલામ કહી દે હરજે જો મને આ બધી માથાકૂટો કરતા આવડતી નહીં ને આપણને આપવું ગુસુર પુથુર આવડતું નહીં છેલ્લી તમારે લેવી જ હોય હા. તો શોમા કાકા તમારું મન રાખી બરાબર. 75,000 રૂપિયા આલી દેજો એમાં 1 રૂપિયો ઓછો લેવાનો નહીં હો વાતની લાવજો વાત. પાન વાળી દેજો. ઘોઘરા જેવું પૂંછડું છે એટલે તમારે ઘેર પૂંછડાથી આળો વાળવાનો છે કચરો વાળવાનો અરે છે બોનું કાઢજો આલી દઉં. એ હું ભણું કાઢે એમાં કમ્પ્લેટ જોવી તો પડે કા ભેંસ એ રહ્યા ખરાની એરી બોનું કાઢવા નહીં આયા આ ભેંસનો બોનો કાઢવા આયા છું હોય કે. એવું નહીં ખેમા માલ કિંમત તો થઈ જવા કા મને પોહાય તો લઈએ નહીં, હજી નહીં. કોઈ અમે કોઈ કિંમત કીધી નહીં કે આટલામાં મારે લેવી છે એવું. નહીં આ પહોંચતું. હોનાની લકડી નહીં ઉભા રહો. લાવ નહીં. બોનું. આ હોનારી લગરી ના કેવાય ખેમા શોમા કાકા આ તો ખાલી ખરો ને તોદીનો ગલેટ જ માર્યો છે ઉપર એક વખત લઈ દો જિંદગી યાદ કરશો જિંદગી ઓવર હું તો એવું કઉ છું 70 બીતર મારા કુલરમાં ગોળ નહીં પાકવાનો ખેમા ચોખ્ખા શબ્દોમાં કહી દઉં હા. ખેમા સાચું કહી દઉં ખોટું ના લગાડતો કઈ તારા જતો? આવવાની ઈચ્છા હોય ને તો આલી દેજે નકર હું હેડવાનું કર્યું કશો વાંધો નહીં આટલા ચાલીમાં તો આનું પૂંછડાના બાલે નહીં આવને અકળવાન કરવાળો છે સરપંચ કશું ના હોય યાર. તમે તો તમને શરમ આવો છે કે નહીં આ લુખ્ખો છથી લઈ લઈને હેડે આવો છો ભાવ ખેમા કરવા કમ્પ્લેટ આવ્યા માલ છો. કિંમત કીધી તા આ ગધાડું લેવાને એકરે છે કે ભેંસ લેવાને એકરે છે સરપંચ તમે શું ભાવ કરો એમ કેવું. શોમા કાકા આવા ગરાક લઈને બરવાનો કે તમારા જેવો એ બરોબર છે કોકને પૂંછડું પકડાયું છે ને તો મેકી દે ના આવે તો દોત પડી જશે કશો વાંધો નહીં મારે ઘેર તો રહ કે ઘેર ઘેર તો તો લઈ રહે. લીધી. બસ નીકળવાનું કરો નહીં નહીં હલવી. હલવી. નહીં હલવી તાર પૂરો કરામ થાચી જાય તમારે નહીં તો ને હાથ વખત પાલવા તો આજે હજી બોનું. એ હું હાલ દે બોનું 70 માં ના લેવાય તમે 70 જોવો કિલો તો ખરા. વજન નહીં નો. એ બધી વાતો પડી મેલો 370 વખત આ કર્યું ને તે કર્યું ફલાણું ઢેકણું પૂંછડું છેલ્લી લેવી જ હોય અને આટલા ઉભું જ રહેવું હોય અને બોનું હાલવું હોય તો 70 માં હાલી દેજો બાકી હવે નહીં મેળાવે ખેમા તારે વેચવી જ હોય ને મને હાલવી જ હોય ને તો એના ઉપર બે ચલાવું છું ના પેલા ચાલીને બે શોભા આવો, કાકા, કશું ના આવે યાર. તમે એક કામ કરજો લઈ દો ના મારા ઉતાર છો લઈ લીધી અમે તમે તો મસ્કરી હું- કરવા નીકળ્યા ખું. મશ્કરી નહીં કરવાની ભેંસ જ લેવાની છે પણ માલ કિંમત થાય તમે તો સીધા 70 ને ખેમા 75 ગામમાં કરો છો ગામમાં રહે ને તો રોજ નજરો આગળ બેસ રહે અને રોજ તને સંભાળ જા કે ના એ ખેમો ટોપી વાળો જાય માં કાકા હું આનું દૂધ ખાયો ને તો 42 વર્ષનો જવાન મોણા હલાજો હો એટલે તમે નીકળવાનું કરો નહીં હલવી? ના નહીં હલવી નહીં હલવી નહીં હલવી સરપંચ હોકી લેજો બીજે જો ને કશો યાર વાંધો તમે. નહીં ખેમા પસ્તા હો કશું પસ્તાવા નહીં દુનિયામાં કોઈ વબલી કાતરા નહીં ખાઈ ગયા હા. ઓવે આ કાચરા નહીં છે. ખાવાના આ લાડવો ખાવાનો હ. ખાઈ લેવાના કે ખરાઈ રહ્યા તો પછી ઉતરાય ને બારે નહીં આવે કોઈ ગામમાં પુંજાબાનો કુકડો બોલશે તો જ દાડો ઉગશે તમે ખેમાની ભેટ લેવા તો જ વેપાર થાય એટલે પુંજાબાની શું કુકરો હ આ તો વાત છે. પુંજાબાઈ નહીં એ બરું રવા દો. તમારે ભેંસ લેવી જ છે ને લેવી જ છે ને લેવી જ છે કે 70 માં 2 ઓછા લ્યો. ના ફોન વાળી દ્યો. ના ના ના, નહીં મેળાવે હેડ, હેડ પણ હેડ. નહીં મેળાવે તમારો ફોન એવું. નહીં. બે જણ મરેલા હે ઓ, નહીં મેળાવે એવું ભેંસમાં હરખાઈ રહીને ભાવ ટાઈટ છે ના લેવાય આ ભેંસ તો જબરજસ્ત હો ને એકદમ ગરીબ છે ને ખેમો કે છે ને એ પ્રમાણે દૂધે કાઢતી છે કે પાતરી ખાંડલી છે ને એટલે ખવડાવશું ને એટલું દૂધ કાઢશે પણ આપણા આપણા ના કહેવાય કે આટલું દૂધ પણ આ કાઢશે નેતો એવું ઉતરતો નહીં ને 70 થી નેતો નહીં ઉતરતો બાકી 60 માં કેમ તો હાલ લઈ લઉં પણ હનો હાલ નહીં યાર આ 70 માંથી રૂપિયો ઓછો કરવાની ના પાડે છે ને 70 એટલે કે 70 લેવી હોય તો લ્યો આઈડિયા તો મારો જ પડશે ભેંસ તો લેવી જ પડશે યાર હજી હેડ. એટલે ક્ષમા કાકા તમારે મળી પહેલું ઘરાક આવ્યો જ મને બીજું કોઈ ના મળ્યું તમારા 500 રૂપિયાની દલાલીમાં કોકના 75,000 ની ભેંસની પથ્થરની ફાળીને મેલ છો ના પણ આ શું વેપારી હતા
વેપારી તમે હતા તો જતો તો રસ્તામાં તે હોવાની બે જ જોઈતી હતી. તમોન ભાઈ તમારી 500 રૂપિયાની જ પડી એટલે છે મુકું ગોમમાં બતાવું છું. ગોમનો ગ્રાહક નહીં લાવવાનો, લાવવો હોય તો બહારનો લઈને આવો તો ઉઠજો તમે ઓછી ઉઠો ને બારનો લાવું બસ. મારી લાખ રૂપિયા તો ઊંઘ બગાડી વાત કરો છો તે ઊંઘ તો રોજ બગડશે. આ માણસ ખરો ને ખાલી ટાઈમ પાસ કરવા હોય એવો છે કોને કોઈ ભેંસની ના, જરૂર ના, નહીં હોય તારો ખરો ને મફત હોગા છે. ચોમા કાકા નહીં મફત આલી. મળતી છે નહીં નહીં મળે તો હાલો. બીજો શબ્દ ધરાક સારું ગ્રાહક હોય ને તો લઈને આપવાનું હોય કર્યો હિતે છે નેચી અને નહીં એ વેચવી. રોકડા પૈસે બાકી વાયદો કશું જ નહીં આ તમને કહી દીધું ઈકર સ્વથી હેડે આવું છું ખરાબ સમય બગાડવા માટે વણા ખેમો કહેતો તો કે હોનું છે તે વન કીધું હોનું તો છે જ, પણ એમાં આપણા હાથમાં આવે એવું નહીં ને હોનું. આ જીવણીઓ બટોમાં રજ દારૂ શું કરે છે જીવણ? જીવન ભટા પાડીને દુવાડે નહીં દો જીવન. અરે ભણા એવું નહીં, ડોશી કે કરી બનાવી સાહેબ. મેં કીધું ના હોય તો ડેટી ની બનાવું કે ભટ્ટો ની બનાવું. તારી ડોશીને કરી ખાધા વગર જિંદગી પૂરી નહીં થાય હા. અરે કરી તો ખાવી જ પડે કે જીવન કરી મોટો. ચાલે ખવાય ખબર છે 50-60 હજાર એ તો આખા ગામને ખબર છે હે રમ બધાને વાતો તું એ કરી 50-60 હજારની ભેજવા તો કરી દે ગલ્લે સાઈ લાઈ છે ના થાય કરી. અરે કરાતી છે પૌવાની આવે. અલ્યા તું આ કઢી બનાવવામાં તો કઈ લોકોને 50,000 ની ભેંસ અત્યારે હાલ ભાવ કેટલો થઈ ગયો? ભેંસોની કિંમત લાખ રૂપિયા થઈ ગઈ. આ મને કરીને વધારી છે. હા, અરે ગળી થાય ને ગમે તેના પાણું પૂરા 50-60 હજારની ભેંસો તાણે કરી થાય 50-60 હજારની ભેંસો તાણે કરી. અલ્યા પણ એમને એમ તો તું જોતો ખરા પબ્લિક ભેંસોનો ભાવ કેટલો પોકારો. આ ભટા વેચવામાં ધ્યાન રાખ જો કે વેચીને તો ભટોરા જેવો થઈ ગયો છે. અરે વેચવા જ પડે કે વાયા છે એ જીવન હું કઉ છું કયો ભટાની કા ડેટી ની વાત ના કરતા. નહીં લેવી હો જીવન. મારે નહીં ખાવી કરી તારી ડોશીના ગોરી મને હેબિટ નહીં કે રોજ કરી જ ખાવી. તમારા દોતર્યા ને એ ચાબવાના વતાવાના જુદા છે એટલે પૂછ્યું. એ જીવણિયા એવી વાત નહીં, તારા ફાયદાની વાત કરું છું. મારા ફાયદાની આ ભટા વેચે ને તો એટલા તો નહીં કમાય, શું વાત એટલા કરો? ખાલી 2 દારામાં કમાઈ જાય. બે દાડો 2 દારામાં. શું વાત છે? અને કોમ ખરું ને તારા પહાણ જ છે ને તારા જ કરવાનું છે ને તું કરે ને તો 2000 રૂપિયા ફાયદો થાય. 2000 લાભ છે જીવન. હું વાત કરો 2000 રૂપિયા આવતા મજૂરી હતા. જાજી સાથ નહીં. અરે કશો વાંધો નહીં 2000 રૂપિયા વાલે તો જીવન કુવામાં ભૂસકો મેળા પછી બહાર નીકળી જાય. એ કુવામાં ભૂસકો મેળવાની જરૂર નહીં, ઘર આગળ જ કોમ છે, ઘરની બાજુમાં જ. હું કહું છું. લાઈન બહાર ગોડવાની છે આ ગોમની. એવું નહીં જીવણિયા, કોઈ લાઈન નહીં ગોડવી. બાજુમાં ખેમલાનો વારો છે કે નહીં? છે ને? વાત તો ખબર ખાલી જીવન પહેલી પછી બધો તાવડો કરે. ખેમલાની એક ભેજ છે ખબર છે? તાજી વિવાર ઉપર આવેલી 10 દાડા વાર છે ખબર હે? ઓવા ખબર છે. તારે એક કામ કરવાનું છે જીવન. શું કામ કરો? 2000 રૂપિયા તને આલ્યો એરે ભેજ જેવો પોયલો પારે ને એવો એરે પોયલો લઈને તારા ઉકેરામ નાખ્યાવાનો. બસ એ ભેંસનો પોયલો ખરો ને જમીન ઉપર પરવો ના જો, રવો જ ના જોવા જીવન કામ અને એ ખેમલાને ખબર પડવી ના જોવા, અને એકાય પોયલો જો જમીન ઉપર પડે ને તો 2 રૂપિયા નહીં આલું. ના ના સરપંચ તમે ચિંતા કરશો નહીં. પોયલો તો પોયલો પણ ભેંસ છે ને એ તારે ના ખાવા દઉં કે તમે તો. એ મૂર્ખા જીવણિયા ભેંસની વાત નહીં કરતો, હું પોયલાની વાત કરું છું. કશો વાંધો નહીં થઈ જાવ. તારા ભેંસ ને અડવાનું એ નહીં, ટોકલ લઈને તૈયાર રહેવાનું. પોયલો જેવી પાડ્યો. ભેંસ પોયલો પારા ટોકલ લઈ લે, સીધું ઉકેરામ નાખ્યાવાનું. હા હા સમજી ગયો ને? સમજી એને ગયો. કોમ છે અને કોઈ ભાડવું ના જોવા. આજુબાજુ કોઈને ખબર પડવી ના જોવે. અરે આજ સુધી ઘણો કોમ્પાઉન્ડ કર્યો કોઈને મેક નહીં આવી તમને થોડી આવશે. નક્કી હાથથી ચાલુ. અરે નક્કી ચાલુ આજથી. આજ જો નહીં કલાઈ લીધું નહીં. હા, હરતા ખબર પડવી ના હોય ભેંસ ને ખરા 2 દાડા સુધી પોયલો જમીન ઉપર પરવો ના જોવે. કોઈ ભાડવું ના વાત તો જોવા. છે કઈ નો. એ પછીની વાત પછી તને એ તને 2000 રૂપિયા આલે ને પછી તને વાત કરે. હારું હારું કશો તો કામ થઈ જા. હા જો પણ આ તીર મારી તો છે, પણ જો નિશાન ઉપર વાગી જાય ને તો તારા મામાનું કોમ થઈ જશે. અરે નિશાન ઉપર જ રાખશે જીવણીઓ ખરો ને પૈસા નો તે લાલચુ છે મામા, બહુ લાલચુ, બહુ પૈસામાં લાલચુ. થઈને ડોસી નહીં વેચી મારા જીવન. ઓવા, પૈસા ઓલે તો પુના થાય રે. હવે તો સરપંચ ને 2000 રૂપિયા આલવાના કર્યા છે ને. ડોશી કરી પછી ખા પણ પેલા કોમો વર્ગી જવા દે. નકર પાછા સરપંચ ને કી 2 રૂપિયા નહીં આલું. ના હોય તો આજથી કોમ ચાલુ કરી દેવું પડશે. ના હોય તો કઢી તો પછી બનાવવા છે, હોજીએ બનાવશું. પણ પેલા હે ને વાળામાં જવા દે. સરપંચ ને જે કોમ બતાવે ને એ કોમ કરવું પડશે. તાને 2000 રૂપિયા આલશી. જેવો પોયલો પાડે ને એવો જ લઈ લેવો છે. એ પડે 2000 રૂપિયા લેવાના છે.
પૈસા તો મળી ને હવે તો ઉકેલામ નથી દે મારા હું વાંધો નહીં હમણાં થોડી વાર અહીં પાછો પોયલો પાડે ને એટલે લઈ રહ્યો છે આજ બેહવા દેવો એક એટલા ગઈ અહીં પાછો પોયલો પાડ્યો આ ખેમલો શિકાર કેટલું ખવરાય કરે તો નખાવા દે પાછો હાશ. આ ખેમલો શિકાર કેટલું ખવરાય કરે છે કેટલા વખત પોયલો લેવા જવાનું પણ આપણે તો 2000 રૂપિયા લેવાના જ છે કે તો પાછો હું બેસી જવા દે હા અમુક ખાઈ ભાઈ આવ્યો કીધું શાંતિથી દઉં ઢોર બોર પાઈ દઉં બોયલા પાડ્યા હોય તો પાછા કરી દઉં ઓગાટ બગાટ હોય તો ઠેકોણો કરી નાખું. પેલું તને જ પાવાનું છે કારણ કે તારી હાલ હાથવણી બરોબર નહીં કરવાની છે. લે પછી આખો દાડો મળે નહીં એક બાજુ ભેગું કરીને મેલું પછી હોતના ફોનનું બધું ભરી લ્યો. ઓને હવારે ઉઠીને તાણીએ કઈ પોયલો નતો પાડ્યો અત્યારે હાલે કઈ પોયલો નહીં પાડ્યો હવારોનું બપોર થયું તો છે આમ કરે છે અને ખાય તો બધો કરતી હવાયું ખાય છે ઓવન જેટલું નાખું છું એના કરતી તો હાલ વધારે હાથવણી ઓને કરું છું ખબર છે એમ નહીં પડતી વિવાહવાની થઈ છે એટલે નહીં પાડતી હોય ઊભી રહે એટલે આવું બીજું હાકા પોયલો પાડતી નહીં કશો વાંધો નહીં પેટમાં થોડું ઘણું આગું પાછું થહગ એટલે કરી દે. લે પી લેજે હું જઉં છું ઘેર મેળ બદનાપુર નો આવ્યો હાથેકથી. હા અમુક ખેમો જો હવે તો ભેંસને પાછો પોયલો પાડ્યો અને એ રોજ જતો રહ્યો તે હાલ પાછો લઈ આવો એમ સરપંચને જોર કોમું વરગાડે હો આમ તો મજૂરી કરવા જવું પડે તાણે પૈસા એ પાછા 200-300 રૂપિયા આલે અને તો ખાલી પોયલો જ લેવાના 2000 રૂપિયા આલવાના કરે છે હવે તો જલ્દી નથી થવા દે પાછો પાવડો કેમને વેમ પડી જાય દેખાતો તો નહીં ને રખ્યા દે અરે થાક તો લાગે પણ 2000 રૂપિયા લેવાના છે અમે પાછો બેસી જવા દે 2-3 કલાક ઊંઘ એવી આવી જાય ને પાછા ને હદારના 4-5 વાગી જાય ખબર જ ના પડી ગયો. ના હોય તો એકાદો પૂળો વાઢીને નાખું ના હાલ નહીં નાખો હમણાં મોડો નાખું અને હાથેકથી સોને ભરી કાઢું જેટલું ખો છો આખો દાડો મારો હા કાઢી નાખો તો પોયલા પાડી તો પોયલા પાડ કર્યું છે પણ ઓને વદારના 5 વાગવા આયા સવારે 4 વાગ્યાનો ઉઠ્યો ને તારનો ખવરાય કરું છું પણ પોયલો શમ નહીં પાડતી એ ખબર નહીં પડતી. કંટાળી જોશું કરે જીવણિયા વાત કહો મેં શું ચાલે હા વાત કહું શું છે તને વળી કદાચ ખબર હોય હું કહું છું આ મારી ભેંસને હવારોનો પોયલો પાડ્યો તો એ કઈ એટલે હું કોઈ તારી ભેંસને પોયલો પાડે હો રાખીને બેઠો છું હું કોઈ ડોક્ટર છું વાત કરી છે તે જીવણિયા એમ નહીં કેતો આટલો બધો હને તપી જાય છે કહું છું જોયો તો પોયલો કરતા અરે તપી જાવ કા વાત કરી છે તે દૂધ બીજવાને આલવાનું અને ઓય પોયલાનું જીવન ન પૂછવાનું વાત કરી છે તે દૂધનો પાવર છે દૂધ ખાવું છે દૂધ જ કા પ્લસ સોમલાન ચાપ હોય ઝાકીને પૂછ્યા તને તો પૂછવું ન કોમું છે મને આનો પૂછ્યું લે હારું હેડ ને ભાઈ થા ઓ વાપસો મોનો ભેંસને કોક ના કોક ખોડ થયેલી છે કોક ગડબડ થઈ ગયેલું છે જો ભેંસને કોઈ હા ના થાય ને તો પૈસા વગરનો રવાનો છું મશીન પેલું ફળો જેમ પાકું થઈ રહ્યું હોય ને ભેંસને કોઈ હા ના થાય તો મારી હાલત ખરાબ થઈ જાય હતો ને એવો થઈ રવાનો છું. હજી 10 દાડા વાર છે હાલ પાડું ના આવે ચોમા કાકા પાડાની વાત નહીં જોઈ રહ્યો આને પોયલાની વાત જોઈને બેહી રહ્યો છું પોયલાની. અલ્યા તું તો મૂર્ખા જેવો કોક હોય તો પાડાની વાત જોઈ રહ્યો તું તો પોયલાની વાત જોઈ રહ્યો છું. ચોમા કાકા તમને ખબર નહીં હવારોનો ખરો ને હા એટલી બધી સાર ખવરાઈ છે ના પૂછો એટલી સાર ખવરાઈ છે આ બધા ઢોરોઈ તતને 4 વખત પોયલા કર્યા પણ મને કઈ નહીં કર્યું એમાં ટેન્શન માં આવી ગયો છું. એવું થયું છે એમ કે ને નહીં કોક આગુ પાછું થયું છે તો હું હપું તો રૂપિયા વગર નો રહ્યો. તેમાં તારી ભેંસ પોલ્યોસમ નહીં કરતી એ મને ખબર પડી જઈ હ શું ખબર પડી મને લાગે પેલો કાર્યો ખરો ને હા એની ધરેટ લાગી છે વાત સાચી છે
કેમાં તું મરચું ને મેઠું લેતો હોય અને ભેંસ ઉપર હાથ વખત વારીને અને સુલામ નાખી દે. જીવણિયા થી લેતો આવું તારાથી તો પછી આપણા દાડિયામાં આટલો બો કરો ને લેતો હું લાવું એના કરતી જેટલું લાવવાનું એ તમને ખબર પડે તો હા ગમે તે પણ શોમો કાકો દલાલી ખરા કારીગર ખરા કમ્પ્લીટ નજર નાખી ને તરત જ ઓન ખબર પડી ગઈ કે ઓને દરેટ લાગી છે કેવી દરેટ બધો છો અને કમ્પ્લીટ હા પ્લેન પોઈલો કરી દેવી દો આમ શોમા કાકા હું કેમ બોલવાની ના પાડતા હતા તને ખબર નહીં પડતી હા. વિધિ કરતા હોય ને એટલે બોલાય નહીં. અમે ચામેલ જો મને ચા પીને આવીએ એટલે પોલિયો કર્યો છે ભેંસ ને કશો વાંધો નહીં લ્યો કમ્પ્લીટ. ઘેર હેડજો હાલ મસ્ત કડક બનાવી દઉં તા હા હારું થયું હું તો હોયડીમાં આવતો રહ્યો નકા પાછા ભારી જોતા ખેમલો ને શુમલો ને અને આ શુમલો ઓછો છે જોજો હું વાય દાદા જોઈ રહ્યો છું આ રહ્યો ને એ વિધિ કરવા આવ્યો છે પાછો આ સોનો મનો પેલી કોયલની વિધિ કર એ ભેંસની વિધિ કર્યા વગર તો વાયકણ ઘેર આવે અને રોટલો કરીને ખવડાવે આવો તો મારો જોપ એ પાછો પોયલો પાડ્યો મને ઘેર જાય એટલા કરી મને લઈ લેવા દે નકર સરપંચ ને કી પાછા 2 રૂપિયા નહીં આલું 2000 રૂપિયા લેવાના છે હવારો નો દોડ કરું છું આવો ને એ પેલા તો પોયલો ભરી નાખી દેવું પડશે નકર મને ચાપીને પાછા આવી જાય હું હતો ને કેવી ચા બની હતી અરે કરક જોરદાર ચા બની હતી. કેમાં પોલિયો ના કરવો હોય તો જોઈ લે તું તાર ઓને ખરો ને આકરી દરેટ લાગી હતી. ચકોરું નહીં કર્યો પણ ખબર પડતી નહીં. તમે વિધિ તો હરખી કરી હતી ને અરે કમ્પ્લેટ કોઈ શોમા કાકા ખોમી હું છે તાને તો દરેટ તો નહીં. તરેટ નહીં લાજી શોમા કાકા ના હોય તો પછી ડોક્ટર બોલાવું ને દવા કરાવું તાને હા ડોક્ટર બોલાવે તું બોલાય માં ભેંસ ને ખરી ને હા ગેસ થઈ ગયો લાગે છે અને આવા કેસ તો ખરા ને હા. મેં ઘણા જોયા અને આ ભેંસો મરી જોય હે ના હોય તું ખરો ને હે? વેચી મારવાન કર હાલ ખાલી દવા કરાવી દે ડોક્ટર બોલાય બરોબર. શોમા કાકા પણ યાર મારે 70,000 ની ભેંસ છે અલ્યા પણ આવું થાય તો નુકસાન ખાને વેચી મારવી પડે. તો શું કરું તાને કેમ પેલો કાળિયો તો જોઈને જો 50 માં માંગતો તો એને કેવું છે ના તાને શોમા કાકા એરો લેશે 50 માં એ નહીં લે તો બીજો પણ બોલાવું તો એક પડશે કામ ને કરજો જરા. તમે તમારા જેટલા ભાઈબંધ વેપારીઓને ફોન કરી દેજો કે મસ્ત નંગ આવ્યું છે ને ઓછા પૈસા માલવાનું છે જે તો બને હાલ જ. ફટાફટ વેપાર કરવાનું કરો શું કીધું ના હોય તો મને ટેન્શન માં લાવી દીધો છો માં કાકા મથીન 70,000 હાથમાં આયા હતા અમે સાફ થઈ જાય બધું એ પટી દે બેસનું કોઈક આગુ પાછું થાય તો ના હોય તો 50 સરપંચના ઘર હોમો જઉં અને જો કદાચ સરપંચને દેખો ને તો વાત કરું કે સરપંચ લઈ દો અને 50 માં તો 50 માં 2-4 દાડા શેરી અમે ના ઘેરે છે રહેવાની છે સરપંચના પાસે જ જવા દે સરપંચના ઘેર બાજુએ જ્યાં પણ સરપંચ દેખાતા નહીં ફિકર શો નહીં જા ખેતરમાં આયા છું ભણો 2 જણા ના હોય ને તો ભાડે અને બોલાવું તો દોડીને પોકી જવું છે અને ના બોલાવું તો જોરાઈ નહીં વાતો કરવા તો જવું જ છે પણ ના હોય તો આખા તારી મમ્મીને શું ખાઈ જા હોય શીકુરી મારા જેવડી થાય ને તાને કે બેઠવાની આ તો આ કેવડી થઈ જાય છે. કાંઈ નહીં સરપંચ બોલાવો ખેમો નાશ લેતા આવો. સમ છો આવો આ બાજુ ઈ આખો દાડો હેતરમાં નહીં ખામા પોણી વાળી રા અરે આવા કોઈ હેતરમાં આખો દાડો બેહી રહી શું કરશો હોય આવો બે વાતો કેમાં? કરીએ કેમાં તમે નરવાસો અમાર કોમ તારી છે. વાતમાં હું લેવાનું હોય અમાર ખરું ને પછી આટલું પણ પછી નેકરવું છે ભોણા બેન આ રાસ લઈને નેકરે છીએ ના હોય તો એક જગ્યાએ રાશી છે બોનું કરેલું પડ્યું છે 100 રૂપિયા તે ના હોય તો હજુ લાવી દેવી છે ભેંસ અને આપણી નહીં ગમતી ના ના તમારું તો હોનું ખરું ને એટલે તમારું હોનું તો ઘેર જ રાખો સરપંચ અમે હું વાત કરું તમને પરભારા ગામમાં જહો તો દલાલી આલશો વત્તા ભાડું ખર્ચ છો અને વત્તા વધારે મુડાઈને આવશો એના કરતી આ ગામની ભેંસ લ્યો તો ફાયદો જ એટલે ફાયદો છે સરપંચ મુડે ને આવે એમ તાને એ તો સોદણીઓના તારે ખેમાં હોય તો માલ કિંમત થાય ને તાનું જ વસ્તુ લેવાની ખેમા. તમારું કોઈ બણકો નહીં ફૂંકવાનો ભાવ સેવા બોલો છો ખેમા તમે તો કોણ ભેંસ લઈ જાય તમારી હું કહું તારી છું ભેંસ ખરી ને ચાલી ની જતી એ તો બે તો મી તારો ગોમનો હતો ને એટલે લટકાણા વધારે હતા એ બધી વાતો પડી મેલો 40 ની 42 ની 45 ની મારા પૈસાની જરૂર છે જો તમારે 2 જણાની ભેંસ લેવી જ હોય મારી
તો 50 દેજો બધો છે લે આલી હેડો બસ. ના, કેમ આને? એમાં એમ હાથ કરે કે ના કરે તારી ભેંસ અમારા ગામમાં ખાલી ફાયદો કેટલો થાય બીજા ગામમાંથી લાવીએ ને તો ખાલી ગાડીનું ભાડું થાય અને તારી ગામમાં લઈએ તો ભાડું ના થાય એટલે તારું એ રહ્યું અને મારું એ રહ્યું જો ગામમાં જ હાલવી હોય રોજ ભેંસ જોવી હોય હા તો 42 ના સીધા 45 કરી આલું બાકી એના ઉપર 1 રૂપિયો નહીં તાર ભેંસ હાલવી હોય તાલ નકા વાટ બહાર આવજો, પેલું પડી ઘોડા હેડવાનું કર પેલી રાસ લેતા આવો. નકા અમાર તો જો હોનું બોનું કરેલું જ છે ના હોય ને તો 45 અમે 2 દાડા છેડી ભેંસ મારા ઘેર રહે ને 2 દાડા તો 2 દાડા છેડી કશું પાડવાનો નહીં કારણ કે મરી જા એના કરતી જે 45 આયા એટલે તો મજરા આવશે. સરપંચ તકલીફ એવી છે ને પેલા ચાલ બીજા ગામ દોરવા નહીં તો દોરી દો હળો 45 હાલ દેજો હળો હળો. બોલ્યા પછી બીજું નહીં બોલું તો ઘેરથી હું પાછો નહીં આવું ગમનો સરપંચ છું અરે યાર મુયા બોલ્યા પછી બીજું નહીં બોલું કાય તો ખેમા 45 ઉપર પાયલી એ નહીં આલું નહીં લેવી હળો હટજો અરે પણ અને ગમમાં વાતો ના કરતો કશું કોઈને હું જરા કોઈ છેતરી નહીં જો હાલ કિંમત કરી છે આ હું નેકડ્યો તો ને વળી મેળાઈ ગયો લે હળો હટજો અરે આલી જ ખેમા એ તો ગમે જેવું જાનવર હોય ને એક બે ગરાક ઉપર ચરે ને એટલે એની માલ કિંમત આપણને ખબર પડી જાય કે કોની કિંમત કેટલી આવશે લોકો તો બધા પકરાઈ જતા રહે અને ગાંઠ આવે તો ઘેર વિવાઈ જાય ને દુબરું પડે ને તો હિંમત પોસ ઓછા થાય વાત સાચી છે બીજી બધી વાતો પડી બોલો. લોકોની વાતોમાં નહીં આપવું હા હા અમે ગંગા નાયો અમે કોઈ ચિંતા નહીં સરપંચ 45 માં પકડાઈ દીધી અને 45 રોકડા ગણીને ઘરમાં મેલીએ દીધા. અમે મગજમાં અહીં ટેન્શન જ ઓછું થયું ને અમે વાંધો નહીં અમે કોઈક નવું કામ કરવું છે ને તો 45 માં તો 45 માં કરી નાખ્યું અને અમે 2 દાડા જ રહેવાની છે કઈ નાઈ કરી હોય છો વધારે જીવવાની છે તો મો કાકો કહેતા હતા કે જે ભેંસની ગેસ થઈ ગયો ને એ ખેમા કી ભેંસ જાય આપણે તો વાંધો આપણે તો હારા મારું અમે ચિંતા જેવું નહીં કોઈ એટલે ખેમા આ શીલો ચાને ખાલી થઈ ગયો કરી નાખ્યો હા તારે સરપંચ ના હાથે તો હાલત દોરી ગયા એટલે હું તો ગરાક કરવા જતો તમે ગલત કરવા જતા ભેંસના છોમા કાય તો વેચાઈ દે એમ ના પાડી દેજો સરપંચ ને 45 માં આલી 45 માં અમે 2 દાડા ચીડી મરી જ જવાની છે કે એ તો બરોબર પૈસા તો પણ વાપરવા દલાલી જો. લાવો હેરો 500 રૂપિયા ઓ હની દલાલી એમ તારે ઉપરથી સરપંચ ખેતરમાં હતા તો હમ જઈને હું બોલાઈ આવ્યો છું વાત અલ્યા કરો છો બોલાઈ આવ્યો તું પણ પેલું ગરાક તો હું એરે લાવ્યો તો કે એ બધી વાતો પડી મેલો ઉપરથી તમે તો મને ફાયદો નહીં મને તો નુકસાન પડાયું છે ઓહો કેવું પર ચમ. નુકસાન પર આવ્યો કે લે રીતના ખબર છે એ કાળિયાનું દુનિયા પર કેટલા ગ્રાહક છે ભેંસોના એ કાળિયાની જ લઈને આવ્યો હોય કાળ અને મારી ભેંસ બીમાર પડી એટલે 75 ના મારે 45 વેચવી પડી ઉપરથી ના હોય તો એક કામ કરો 5000 રૂપિયા ટેકો કરજો એટલે ગોળમોળ 50 થઈ એ જાય તો મારે. હારું થયું નકા ભેંસ મરી જોત માં એ બધી વાત મારા નહીં હો ભરવી તું 500 રૂપિયા દલાલી આલવાનું કર જો 70 માં જઈ હોત તો 500 માં આલોત પણ અમાર કામ જઈ છે ને એટલે 200 રૂપિયા લીધો બસ અરે 70 માં નહીં પણ 30 માં જ ના જવાય મારે એ બધું જોવા ના આવતું નહીં 500 દલાલી મારી થઈ જ જાય પાકી જ જાય દાચેન હોય ને એક ઘર છોડો વાત કશું કરો નહીં છો. છોડવાનું. આલી દેહું ઘેર પડ્યા છે લાઈન આલુ હાખો ઉતાવળ આ કશો બધો નહીં કાઠા પર છે કાઢવા કશું એવું નહીં અત્યારે હાલ તો નુકસાન પડ્યું છે મને નુકસાન વાત કરો પડ્યું છો છે. તે જોઈને ભણા કોમ થઈ ગયું ને હા મામાને છે બુદ્ધિ વાપરી બુદ્ધિ તો તમારી કોઈ ના પકીએ કે આખા ગામમાં. કેમો ચેવો હમો આવ્યો હલવામાં અને આપણે તેના કગરી મરી ગયા પણ મેલ ના કે નહીં ભેંસ આવવાની. તો ભણા 70 ની જ હતી પણ આ કોમ ખરું ને. જીવણિયા મારા મોઢા જ નામ હતું તારું કે તું અરે હમો આવ્યો સરપંચ તમારા મોઢા નામ હતું પણ મારા તો હવારાનું કીધું શાણે સરપંચ ના ઘેર જવું વાહ જીવણ વાહ ખરેખર અમે કોમ આલ્યું તું ને એમાં તું ખડો ઉતરે હા અરે કોમ કર્યું કે ના કર્યું જબરદસ્ત કામ કર્યું ને અમારું એક કામ થઈ ગયું અમે બોલ્યા પછી બીજું નહીં બોલે જીવણિયા સારું લાવો હળો 2000 એ અમારું ખરું ને 70 નું કામ સીધું 45 નું કરી દે લે પકડ ગણી લે ખર કરતી નોટો છું 500 ની 4 હા થઈ ગયા થઈ ગયું ને અરે ખુશ અમે સરપંચ હા, ચિંતા કરે ને કોઈ એવું બીજું કામ કાઢ દેશે ને તો તને યાદ કરીશું હમણાં છે એવું કામ હોય તો કહેવાનું આપણ કશો વાંધો નહીં જીવણ. સરપંચ ને ડાયા છે હો 2000 હાલી તો દીધા અમુ વાતો નહીં આમ તો ભટાવેણી વેચવા જોત ને તો શોખ 500 600 રૂપિયા હોત પણ આ તો એક જ દાડાના 2000 રૂપિયા ના તો સરપંચ બીજું કામ કરવું પડશે મને જવા દે એમ ઘેર 1 2 3 4 કેમાં હા બેસો જઈ વેચી મારી જીવન હાલાદ કલાક થયો અરે ખેમા નતે વેચી મારવાની
ઓ કેમ નથી વેચવાની? તને પૂછીને વેચવાની? અરે ખેમાતી ભેંસ નકોમી વેચી મારી, બોલ તું દૂધ ખોત અને હું પૈસા ગણોત, મારે હમણાં હેડોત કોમ. જીવણિયા હું દૂધ ખોત ને તું પૈસા ગણો કોઈ સમજણ ના પડી. ખેમા તારી ભેંસના લીધે મારે કમાણી થતી હતી, બોલ. એ છે રીતના જીવણિયા? એક દાડાના 2000 રૂપિયા તો 5 દાડા ખાલી રાખી હોત ને તો મારા 10,000 રૂપિયા થઈ જોત. પણ મને ખબર નહીં પડતી પણ આવું એક ક્યારે. દાડાના 2000 તું મારી બેચમાંથી છથી લીધા. અરે ખેમા સરપંચ એવાય મને કીધું તું હા. કે ખેમાની ભેંસ છે ને એનો ખાલી પોયલો લઈ લેવાનો, પડતો ને પડતો. એટલે પોયલો રે ને એને પડતો ને પડતો લઈને હું ઉકેરામ નાખી દેતો તો તે આજના દાડાના તો 2000 રૂપિયા આલી દીધા ભાઈ. ખેમા તાર ભેંસને કાલે જેટલા પોયલા પાડે હતા ને એટલા મેં ઉપાડ લીધા હતા. જોઈને છો માં કાકા, હું તારનો વિચાર કરતો હતો કે આપણી ભેંસના બધા પોયલા ધોઈ છે છોકર, પોયલો પાડતી છે નહીં, પણ આ તો અમો ખબર પડી. આર્યો ને મૂર્ખો, આર્યો બધા પોયલા લઈ જતો હતો. પણ ખેમા કોઈ પોયલા કોઈ હું લઈ નહીં જો ઉકેરામાં જ નાખ્યા છે. એટલે આ બુદ્ધિ વગરના ઉકેરામ નાખ્યા છે, પણ દીધો મારા તને 70,000 ખબર છે લ્યા? ભેંસ સસ્તી વેચી મારી અમે. 70,000 ની ભેંસ હતી ને કીધું મોદી પડી થઈ એટલે પોયલા નહીં કરતી, એટલે હારાવળી કી બે દાડમથી કી મરી દે. મી હતી તે 45 માં વેચી મારી જીવણિયા. એમાં મારા મનથી કે પોયલા નહીં પાડતી, પાડતી તો પોયલા. તકલીફ થઈ હશે એમ. શોમા કાકા, હો વાતની એક વાત, બીજું કશું નહીં. આ કાળીઓ ખરો ને છેતરીજો, મને છેતરીજો. ચાલ રમી જો સા. હાલના હાલ ભેંસ દોરી લાવીએ પાછી. હાલો. આમ શું કર જેતું? યોના ઘેર અલ્યા તે પૈસા લઈ લીધા છે અમે. તે હાલી પતી ગયું. હાલી દિયાની ના પૈસા પાછા. એ તો ભેંસ દોરી જો પૈસા થી લઈ લીધા ને એટલે પટી ગયું. આમાં એવું જ હોય. ખેમા લોચો કેટલા પડ્યો. આટલે જા નેકર નેકર. આટલે જ લોચો જા, જા, છે. નેકર. શોમા કાકા, આ બધો મૂળ બાળ્યા હોય ને તો આર્યો ને એનો પાળેલો ય ને. કોને મૂળ બારવાનો સરપંચ ચાલ રમી જો છે જોખેમાં. ચિંતા કરશો નહીં હું શોમા ચિંતા કાકા. કરશો નહીં. ચિંતા કરશો નહીં. આ આ મને દલાલી મારી. છેતરી ગયો છે ને, ઓના માટે મારે કોક નવું કાવતરું એના માટે કરવું પડશે. મને છેતર્યો છે ને, ઓને જો લાખમાં ના ગાલી દઉં તો મારું નામ ખેમા મૂર્છા જ નહીં, નવું શોમા પસંદ કાકા. કરજે પણ મને દલાલી હાલ. મારું મગજ ખરાબ છે તારે જતા રહો ને. હારું, હમણાં હે, મોઢા ઉપર ને, દલાલી હાલ્યો તો હમણાં કશું લેવા નહીં રવાય કર હમણાં. કેટલી હાચવણી કરી હતી, કેટલી હાચવણી કરી હતી. ધરાઈને મું ના ખાતો એટલું તો ઢોરને ખવડાવતો, અને આ કાઢ્યો ખાલી 45,000 માં મારી ભેંસ લઈને જતો રહ્યો. મી ડોક્ટર બોલાવીને બતાવ્યું હોત તોય સારું હતું. હા